નમસ્કાર, સજાગ કચ્છમાં આપનું સ્વાગત છે. અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. આજે વાત એટલા માટે કરવી રહી કે ગઈકાલે અમુક પક્ષોના બધા નામો આવી ગયા, અમુકના બાકી છે અને અમુક લોકો તો પોતાના પક્ષના નામો જાહેર કરવા માટે પણ તૈયાર નથી. આજે ફોર્મ ભરવાનો માત્ર ને માત્ર આજે છેલ્લો દિવસ છે. એના પછી જોઈએ છીએ કઈ રીતના પાછલા સરકારી તંત્ર માટે અથવા તો ઇલેક્શન તંત્ર માટે, ઇલેક્શન કમિશન માટે એ બધા આવવાના આક્ષેપો આવવા માટે શરૂઆત થઈ જવાની છે. આજે કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી આમ વાત કરીએ ને કે કહીએ છીએ ને કે કોઈ હસે છે, કોઈ રાજી થાય છે, કોઈને એવું લાગે છે. પણ ગઈકાલે જે પ્રમાણે ભાજપના કાર્યકર્તાઓમાં ક્યાંક ઉત્સાહ દેખાણો, ક્યાંક નારાજગી પણ દેખાણી છે. કહીએ છે ને કાર્યકર્તાઓ પોતાના દાવેદારી માટે સેન્સની પ્રક્રિયામાં પોતાના ફોર્મ ભર્યા, સાથે સાથે જ્યાં સુધી નામો ચાલુ નતા થયા બધાને ખબર પડે કે નામો આવે કે નથી આવતા, તો એ દરમિયાન બધાએ ફોર્મ લઈ અને પોતાની રીતે તૈયારી કરીને ફોર્મ પણ ભરી નાખ્યા હતા. ક્યાંક કચવાટ એવો પણ દેખાણો હતો કે નામ નહીં આવે તો અપક્ષમાં પણ જઈશું અને બીજા કોઈ પક્ષમાં પણ અમે દાવેદારી કરાવશું. પણ જેને કહીએ ને કે નામ આવ્યા પછી અને એના આવ્યા પહેલાના ઘણા પ્રત્યાઘાતો હોય છે. કચ્છની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં દરેક સીટમાં નવા ઉમેદવારોને મૂકવામાં આવેલા છે ભાજપ દ્વારા. આજે આપણે ભાજપની વાત કરીએ છીએ કારણ કે ભાજપ દ્વારા ગઈકાલે મીડિયાઓ માટે પીડીએફ દ્વારા પદાધિકારીઓની ઉમેદવારોની બધી માહિતી પહોંચાડવામાં આવી છે. જ્યારે આપણી પાસે વાત કરીએ સજા કરી કે આપણે નિયમ રાખેલો છે કે પંચાયતથી પાર્લામેન્ટની આપણે વાત કરતા હોઈએ છીએ. તો કચ્છમાં ગઈકાલે ભાજપ દ્વારા પક્ષોના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા કે કોઈને કાપવામાં આવ્યા એવી યાદી બહાર પાડવામાં આવી. તો ચલો આપ સાથે ઘણો સમય પછી આપણે વાત કરવાનો મોકો મળે છે તો વાત કરીએ. કચ્છની જિલ્લા પંચાયતમાં જોઈએ તો બધી સીટો નવા ઉમેદવારો સાથે આવેલી છે અને જૂના ઉમેદવારો ક્યાં દેખાતા નથી. ભુજ પંચાયતમાં 30 નવા મુખીઓ એટલે આપણે 30 જણા પંચાયતમાં નવા ચહેરાઓ આવેલા છે. તો અંજારની વાત કરીએ તો અંજારમાં માત્ર એક જ વ્યક્તિને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે બે છે ને બાકી બધા નવા ઉમેદવારો છે. નખત્રાણા તાલુકા પંચાયતની અંદર 14 નવા ઉમેદવારો સિલેક્ટ કરવામાં આવ્યા છે ભાજપ દ્વારા. રાપર તાલુકા પંચાયતમાં પણ નવા જૂની ક્યાંક દેખાણી, કારણ કે ક્યાંક રોટેશનની પ્રક્રિયામાં નવા જૂના ચહેરાઓને રિપીટ કરવામાં આવ્યા છે, તો પછી ક્યાંક વયમર્યાદાને કારણે જૂનાઓને પડતા મૂકવામાં આવેલા છે. આ બધી વસ્તુ હા કોઈ સચોટ ફિગર સાથે આપણે કહી શકતા નથી. એનું કારણ એક જ છે કે જે તે વખતે નામો હતા અને વેરીફાઈ કરવા માટે થોડોક સમય જાય એવું હતું, એટલે થોડુંક આપણે રાપરને સાઈડમાં મૂકીને આગળ નીકળી રહ્યા છીએ. લખપતમાં પણ રિપીટ થઈ દેખાય, બધા ઉમેદવારો નવા છે. અબડાસા તાલુકા પંચાયતમાં પણ નવા ઉમેદવારો છે. મુંદ્રા તાલુકા પંચાયતમાં નવા અને જૂના ઉમેદવારો પણ દેખાઈ રહ્યા છે. માંડવી તાલુકા પંચાયતમાં માત્ર 2 જ રિપીટ કરવામાં આવેલા છે. તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગામડાઓનું વર્ચસ્વ, ગામડાઓનો સંપર્ક, જિલ્લા લેવલે ઘણી બધી એવી વસ્તુઓ આપણે ઇન્ડિકેટ કરીએ કે ગામડાઓનું મહત્વ ક્યાંક દેખાઈ રહ્યું છે. તો ક્યાંક જૂના નવા ચહેરાઓ માટે પ્રમોટ પણ થયેલા છે, અથવા તો જૂનાઓએ પોતાના સગાવાલા માટે ટિકિટો માંગી છે. અને આ વખતે એક વાત દેખાણી છે કે અલગ અલગ સીટ માટે કરીને, અલગ અલગ તાલુકાઓ માટે કરીને ભાજપે અલગ અલગ નીતિ અપનાવી હોય એવું દેખાઈ રહ્યું છે. ક્યાંક નો રિપીટ થિયરી રાખેલી છે, ક્યાંક સગાવાદમાં ટિકિટ ના આપવાની વાત કરેલી છે, તો ક્યાંક સગાવાદમાં ટિકિટ પણ આપેલી છે. જે હોદ્દો ધરાવતા હોય છે એ લોકોને ટિકિટ આપવાની અને ના આપવાની એ મિત્ર પક્ષિતા સાથે ટિકિટોની ફાળવણી કરેલી છે. નગરપાલિકાની વાત કરીએ તો ગાંધીધામ મહાનગરપાલિકા બની છે. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી છે, જેની અંદર નવા ચહેરાઓ અને જૂના ચહેરાઓ મિત્ર દેખાઈ રહ્યું છે. ધ્યાન આવે તે મુજબ 20 ચહેરાઓ રિપીટ કરવામાં આવેલા છે. તો ભુજ નગરપાલિકામાં પણ 10 સીટો ઉપર રિપીટ ઉમેદવારોને આપવામાં આવેલા છે. અંજાર નગરપાલિકામાં તો 25 નવા ઉમેદવારો રાખેલા છે. ક્યાંક મહાજન કે ક્યાંક સમાજ, ક્યાંક એ લોકોને ક્યાંક દૂર કરેલા હોય એવું દેખાઈ રહ્યું છે. મુંદ્રામાં 12ને રિપીટ કરવામાં આવેલા છે. માંડવી નગરપાલિકામાં 9 જણાને રિપીટ કરવા છે. જ્યારે નખત્રાણા પ્રથમ વખત જ ગાંધીધામ મહાનગરપાલિકા અનુભવી રહી છે.
એમાં 28 ઉમેદવારો નવા છે અને આ બધા નવા ઉમેદવારો આજે ફોર્મની પ્રક્રિયા ભરી અને આગળ વધવા પોતાના પ્રચાર કરવા માટે જઈએ છીએ. આજે સકારાત્મક પરિસ્થિતિ વિચારીએ તો આજે બદલાવ, દૃષ્ટિકોણ, જીતની વ્યૂહરચના, આમાં જ કંઈક મુદ્દાઓ ઘણા બધા એવા થતા હોય છે. થોડું વધારે બોલી શકીએ આપણે કે જેને કહીએ કે જ્યાં જનરલ ટ્રેન્ડ ચાલતું હોય છે, યુથનું આગળ વધારવાની વાત હોય છે. ઘણી પાર્ટીઓ તો હવે ડાટા ડ્રીવન પોલિટિક્સ પણ કરી રહી છે. આજે કહીએ છીએ કે સર્વે, એનાલિસિસ, સોશિયલ મીડિયા ટ્રેન્ડ, વોટ્સઅપ, રીલ, ઘણી બધી એવી વસ્તુ છે કે જ્યાં કાસ્ટ ફેક્ટરને પણ કન્સિડરેશન કરતા હોય છે. કોન્સ્ટિટ્યુશનની અંદર કહું છું ને કે કંઈક નાના મોટા એવા રિપોર્ટનું પણ આ લોકો ધ્યાન રાખતા હોય છે કે તેના ઉપરથી ઉમેદવારી કેવી વિજય થઈ શકે કે નહીં, એવી સ્થિતિમાં પણ જોવામાં આવે છે ક્યાંક જૂના વર્ષો જૂના કાર્યકર્તાઓ હોય એ લોકોને પ્રાથમિકતા આપવાની છે તો ક્યાંક નવા ચહેરાઓને મૂકવામાં આવેલા છે. આજે જૂના અને સતત કાર્યરત રહેતા અનેક કાર્યકર્તાઓને ક્યાંક દૂર કરાયા હોય એવું લાગી રહ્યું છે. સંગઠનમાં સતત કાર્યરત રહેલા લોકોને પણ બાકાત કરવામાં આવેલા છે. નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હવે ભાજપ માટે એક પ્રશ્ન છે. નો ડાઉટ એક વસ્તુ દેખાઈ રહી છે કે ભાજપને વોટ આપવા માટે જે લોકો વોટ આપે છે ઉમેદવાર જોતા નથી હોતા, પણ સ્થાનિક લેવલે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે વ્યક્તિગત પણ કંઈક જોવા મળે છે. આજે એક નેગેટિવ વાત કરી રહ્યા છીએ તો એક વસ્તુ પણ વિચારીએ કે જે વ્યક્તિને ટિકિટ આપવામાં આવેલી છે એને એના વોર્ડ વિશે કઈ માહિતી છે અથવા તો માહિતગાર કરવામાં આવેલા છે કે આ વોર્ડની અંદર કોણ, કઈ રીતની કઈ સોસાયટીઓ આવેલી છે, કયા રોડ રસ્તાઓ છે. આ બધી વસ્તુને આપણે વિચારીએ ને તો નવા જૂનીમાં 50% નવા અને 50% જૂનાનું કંઈક રેશિયો અપનાવ્યો તો ક્યાંક સારું છે. ક્યાંક તાલુકા પંચાયત, મહાનગરપાલિકામાં કે નગરપાલિકામાં જૂના લોકોને પ્રાધાન્ય અપાયું છે. એમ મહદઅંશે એમ કહી શકાય કે જૂનાને પાછા નવા સાથે મેળવીને આગળ વધવાની પ્રક્રિયા યક થઈ શકાય છે. પરંતુ હાલમાં જોઈએ છીએ કે અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ ફૂલ આજે આખો દિવસ ચાલવાની છે. કેટલા વાગ્યા સુધી ચાલશે, સમય મર્યાદા છે ઇલેક્શન કમિશન ઉપર, કેટલા આક્ષેપો આવે છે કે શું થઈ રહ્યું છે એ આપણે જોતા રહેશું. બસ આજે માત્ર ને માત્ર જે પક્ષના ઉમેદવારોને ટિકિટો ફાળવાઈ છે અને એ લોકો ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે એ વિગતો જ આપ સમક્ષ રજૂ કરી છે. નમસ્કાર, ફરી આવા મળતા રહેશું. પંચાયતથી પાર્લામેન્ટમાં અત્યારે ઝોન ચાલુ છે તો મળતા રહેશું. નમસ્કાર.